સારી વાત કરી કે આઝાદીના 75 વર્ષમાં ઠાકોર સમાજને લોકસભાની ટિકિટ આ પહેલી વખત મળે છે અને પહેલી વખત મળતી હોય ત્યારે એ ટિકિટ જ્ઞાનીબેન ઠાકોરને કે વાવના ધારાસભ્યને નથી મળતી. એ ટિકિટ એ ઠાકોર સમાજ બનાસકાંઠામાં સૌથી વધારે છે અને આજ સુધી કોંગ્રેસ પાર્ટીએ તમામ સમાજોને ટિકિટ આપી. જાગીરદાર સમાજને ચાવડા સાહેબને આપી, ગઢવી સાહેબને આપી, ચૌધરી સમાજને આપી, લઘુમતી સમાજને આપી, પોપટલાલ જોશી સાહેબ બ્રાહ્મણ હતા એમને આપી. આ એક ઠાકોર સમાજ બાકી હતો, મેજોરિટી સમાજ. તો આ વખતે મોવડી મંડળે એવું વિચાર્યું કે આપણે એ વિચારધારાવાળા કે તમામ સમાજોને ચાન્સ આપવો પડે. આ ભારતીય જનતા પાર્ટી નથી કે હળંગ એકના એક સમાજને 8 વખત ટિકિટ આપે. આ કોંગ્રેસ પાર્ટી છે અને કોંગ્રેસ પાર્ટી છે ત્યારે આ વખતે ઠાકોર સમાજને ફાળે ટિકિટ આવે એવું લાગે છે અને લાગે છે ત્યારે એના 5 મિનિટ રાસ્તા માટે રહેજો, 2 મિનિટ. એના માટે કરીને આપ સૌ તનમન ને ધનથી કામે લાગશો એવો મને 100% ભરોસો છે. પણ હમણાં જ હું ત્યાં એક દિશા પણ એક ઠેકાણે કહીને આવી કે કોઈ પણ ચૂંટણી હોય તો ચૂંટણી હોય પહેલા ખાસ કરીને એમાં મુખ્ય પંચાયતની ચૂંટણીઓનું મેં આડેતરી રીતે સાંભળેલું. આમ તો મારે ગ્રામ પંચાયતની ચૂંટણી લડવાનો મારો બાપુ નહીં આવ્યો. પહેલી જ તાલુકા પંચાયત 18 વર્ષની ઉંમરે લડેલી હતી દિયોદર અને પહેલી જ વખત તાલુકા પંચાયતના પ્રમુખ બનવાનો મોકો મળ્યો હતો. એને 28 વર્ષ થઈ ગયા. આપણા રેવાશંકર ગાડિયા સાહેબ ને એમને અહીંયા હું ઘણી વખત ગઢવી સાહેબ ને એમની સાથે નાની હતી પ્રમુખ હતી એ ટાઈમે પણ હું આવતી. ત્યારે સરપંચની ચૂંટણીમાં 2-3 જણા ચૂંટણી લડે તો પછી ગામના મતદારોને થોડું એમને સમર્થન આપવું, જે ઉમેદવાર ગયો હોય એને સમર્થન આપવા માટેની ઈચ્છા ઓછી હોય તો એ કેવું કે આમ તો બાપુ અમારે તમને મદદ કરવી હતી પણ તમે પહેલા ના આવ્યા, હવે અમે બંધાઈ ગયા છો. જો પહેલા આવ્યા હોત તો અમે તમારી જોડે બંધાઈ દોત અને હું સૌથી પહેલા તમારી જોડે આવીશું. અને પછી એવું બનાસકાંઠા જિલ્લામાં 8/2/2024 ના રોજ પાલનપુર પશ્ચિમમાં ફરિયાદ નોંધાણી અને ચોર કોટવાલને દંડાયેલી વાત થઈ કે જે મહિલા દુષ્કર્મની ભોગ બની વારંવાર એનું યૌન શોષણ થયું એને ન્યાય આપવાને બદલે ત્યાંનું પોલીસ તંત્ર, ત્યાંના જાહેર જીવનના વ્યક્તિઓ એ દુષ્કર્મની અંદર પણ સંડાવાયેલા હતા. એનો હું નામ લેવા માંગતી નથી. જે રૂટિન પાર્ટીમાં હાલતની સરકાર છે, સરકારમાં એ પાર્ટીના હોદ્દેદારોમાં સામેલ છે. જિલ્લાના મહામંત્રી હોય કે જિલ્લાના કિસાન મોરચાના ચેરમેન હોય અને જ્યારે એવા જવાબદાર વ્યક્તિઓ ઉલટસુલટ કરીને પોલીસનો દુરુપયોગ કરીને મહિલાને ન્યાય આપવાને બદલે એમના મારફત સામેથી પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કરવામાં આવે અને મહિલા ઉપર ખોટા આરોપો લગાવવામાં આવે. મહિલાને એક લીધા વગર 25 દિવસ જેલમાં રહેવું પડે. એને પોલીસ મદદ ના કરે. મદદ કરવાની વાત તો સાઈડ ઉપર રહી પણ એમના જે કઈ રાજકીય દબાણોને વશ થઈને જે કઈ મહિલાઓ ઉપર ખોટું કરવામાં આવ્યું, કદાચ આ મહિલા જે રાજ્ય સરકારની કમિટી છે એની રચના કરવામાં આવી હોત તો આ કદાચ પાલનપુરમાં પશ્ચિમમાં ફરિયાદ નોંધાણી અને અમારા જ દિયોદર તાલુકાના, લાકડી તાલુકાના પ્રજાપતિ સમાજની દીકરી ઉપર જે અત્યાચાર ગુજારવામાં આવ્યો એના મા બાપ ઉપર ફરિયાદ કરવામાં આવી. એના મા બાપને ખોટી રીતે હેરાન કરીને પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા. કદાચ આ ઘટનાની અંદર પણ હું માનું ત્યાં સુધી કદાચ એમને મહિલા આયોગના કારણે કે મહિલા સમિતિના કારણે ક્યાંક ને ક્યાંક ન્યાય મળો. એટલે મારો કહેવાનો અર્થ એ છે કોઈ પણ સરકાર હોય અને ગૃહ વિભાગ જ્યારે આવી નાની દીકરીઓ ઉપર પણ એને કોઈ કાયદો અને વ્યવસ્થાને આધીન પગલાં લેવામાં આવતા નથી અને એનો હર હંમેશા રેલો ક્યાં જતો હોય જ્યાં નાગરિક હોય, જ્યાં પોલીસથી બુટલેગરો ભળેલા હોય, પોલીસનું ચેકલિસ્ટ હોય કે ભાઈ છેડતીની ફરિયાદ ના નોંધવાના આટલા
એના રિમાન્ડ ના માંગવાના આટલા, એફઆઈઆર ના કરવાના આટલા, અને આ જે કઈ ઘટનાઓ મહિલાઓ સાથે બને છે એ મોટા ભાગે પોલીસ અને બુટલેગરોને સત્તાધારી રાજકીય પક્ષોના જે આગેવાનો હોય એમના મિલીભગતના કારણે, એમના સંકલનના કારણે આ ઘટનાઓ બનતી હોય છે, ત્યારે એનો ન્યાય મળતો નથી. એક ચેનલ મદદ ના કરે, બીજી ના કરે, ત્રીજી ના કરે તો ક્યાં જાય? મારે રાજ્ય સરકાર પાસે અને રાજ્યના ગૃહમંત્રી ખૂબ સંવેદનશીલની વાતો કરે છે, ત્યારે આવી ઘટનાઓને રોકવા માટે જ્યાં પણ પોલીસે બુટલેગરો સાથે મળીને આવા પુરાવા જ્યારે અમે રજૂ કરતા હોઈએ ત્યારે એની ચોક્કસ તપાસ થવી જોઈએ અને આવી મહિલાઓને ન્યાય આપવો જોઈએ, અને જે આરોપીઓ આ કેસોમાં પકડવાના બાકી છે એ તાત્કાલિક પકડીને એની અમે કાર્યવાહી કરવામાં. ભારતીય જનતા પાર્ટીએ બનાસકાંઠાના લોકસભા સીટના ઉમેદવાર તરીકે મારી જે પસંદગી કરી છે એ બદલ હું દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, અધ્યક્ષ શ્રી જેપી નડ્ડા સાહેબ, ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ, બનાસકાંઠા જિલ્લા પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા સાહેબ, વર્તમાન સાંસદ શ્રી પરબતભાઈ પટેલ સાહેબ, જિલ્લાના તમામ મહામંત્રીઓ તેમજ રાષ્ટ્રીય, પ્રદેશ અને જિલ્લા નેતૃત્વ તથા સૌ કાર્યકર્તાઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. નમસ્કાર, આપ સૌનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. રાહુલ ગાંધીજીની ભારત જોડો ન્યાય યાત્રાને આપણા વહાલા ગુજરાતીઓએ ખૂબ પ્રેમ, સમર્થન અને આશીર્વાદ આપ્યા. ગુજરાતી સજ્જનો, દેવીઓ, યુવાનો અને બાળકોએ અનેરા ઉત્સાહ સાથે રાહુલ ગાંધીજી અને ભારત જોડો યાત્રાનું જે સ્વાગત કર્યું છે એ માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતી હૃદયપૂર્વક તમામનો આભાર માનું છું. મારા કોંગ્રેસ પરિવારના કાર્યકર્તા મિત્રો અને નેતાઓએ એક ટીમ બનીને ખૂબ સરસ રીતે સમગ્ર યાત્રા દરમિયાન જાણે કોઈ પરિવારમાં પ્રસંગ હોય અને કામની વ્યવસ્થા જાતે ઉપાડીને દરેક કુટુંબનો સભ્ય કરતો હોય છે, એ રીતે એક કોંગ્રેસ પરિવારના કાર્યકર્તા અને નેતાએ દિલથી રાહુલ ગાંધીજીની આ યાત્રાને સફળ બનાવવા માટે પ્રયત્નો કર્યા છે. એ સૌનો પણ ખૂબ હૃદયપૂર્વક આભાર. જ્યાં આગળ યાત્રા નહોતી જવાની ત્યાંથી રાજ્યના ખૂણે ખૂણેથી, દરેક તાલુકાથી પોતપોતાની રીતે વ્યવસ્થા કરીને જે કાર્યકર્તાઓ, જે નેતાઓ અને જે ગુજરાતીઓ યાત્રાના રૂટમાં પધાર્યા એમનો સૌનો પણ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. આ સંઘર્ષ સત્તા પડાવી લેવા માટેનો નહીં, પરંતુ એક સેવાની સાધનાનો યજ્ઞ છે, અને આમાં આપે સૌએ જે સહકાર આપ્યો છે એ માટે સૌનો આભાર. પ્રેસ અને મીડિયાના સાથીઓએ પણ યાત્રાને કવર કરવા માટે સતત ખડા પગે જે પોતાની સેવાઓ આપી છે એમનો પણ આભાર માનું છું. આવતા દિવસોમાં આપ સૌનો પ્રેમ, આશીર્વાદ અને સમર્થન આવી જ રીતે મળતું રહેશે એવી અપેક્ષા સાથે, ક્યાંક કોઈક જગ્યાએ નાની મોટી ખામી રહી ગઈ હોય, કોઈને પણ થોડી ઘણી તકલીફ પડી હોય તો હું અંગત રીતે એની જવાબદારી સ્વીકારીને ક્ષમાની આપ સૌ પાસેથી માંગણી કરું છું.